તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. અત્યારનો વ્લોગ મારા હાથથી ચાલુ થયો છે અને આ કયા નંબરનો વ્લોગ છે આપણો? 86 નંબરનો વ્લોગ છે. તો સોરી 83 ઇંગ્લિશમાં 83 આ વ્લોગ માય ચેનલ યા અને સપોર્ટિંગ નોટ સપોર્ટિંગ. અમે અત્યારે સવારમાં ઉઠીને સીધા જ આવી ગયા, એટલે નયા ખરા પણ અમે આવી ગયા છે રામદેવ ઓટો ગેરેજમાં, જે અમારા ભાઈબંધનું છે. ખબર છે ને તમને? જો આ છે, એટલે કોઈ પણ પ્રકારના બાઇક કે ગમે તે સર્વિસ કરાવવાની હોય તો તમે અહીંયા આવી શકો છો. અને લોકેશન છે વાસદ આગળ, જે બ્રિજ ચડતા હોય એ પણ આસુદર બાજુથી આવો અને સામે જીઓ પેટ્રોલ પંપની સામે, બરાબર છે? તો આગળ જોઈ આવો, ઘણી બધી મસ્તી જવાની છે, દર્શન કરવા જવાના છે. આ મસ્તી તો ચાલુ હોય છે કે જો આ ખતરનાક મસ્તી જો, અને આવી મસ્તી ચાલુ રહેશે અને અમે જઈએ હવે. તો ગાઈઝ અમે અનગઢ આવી ગયા છે. જો આ બધા ખેલાડીઓ અમારા જોરદાર, સુલુલુલુ, અને મંદિર બાજુમાં છે, બરાબર છે? અને અમારો પુની છે. આજે અમારી બાધાથી બાધા કરવા આવ્યા છે અમે માતાજીએ, બરાબર છે? અને હું માતાજીના દર્શન કરાવું તમને. હા જો કુકડા છૂટા રમતા મીકે. હા માતાજી મંદિર છે બધાનું. જાગસ છે તો હોમા ગોમના શિવાળા લગી મારતા મિલ્યા હો. લે મારી મેલડીને લમને ઝાટકો વાગ્યો જવાન એક ના તારા નો ભીમોનો શિરા ભીમોન કરીને આયા અને પછી આ ભૂખડ પાટી વર્ગી ગઈ છે હવે ખાવા માટે. મસ્ત લાગે. અને અમારા જો અપ્પાસ વાળા છે મહેન્દ્રભાઈ, એટલે અપ્પાસનું છે, બરાબર છે? અમારા સાઉથના સુપરસ્ટાર એ પાછું જો પુની. હા કેવો લાગે મિતા? જોરદાર છે. નરસ કેવો લાગે? બહુ જોરદાર યાર. એમે ભૂખ તો લાગી જ ભાઈ. કેમ છે હજુ જોરદાર લાગશે. હા એ હજુ જોરદાર છે. એ આપણી આઈટમ છે. હા પેલા આપણે જો એ મસ્તી ચાલુ થઈ ગઈ છે હવે જોરદાર. અને કયા સોડા પીવા આવ્યા છે અમે? હા ફેર પાછળ આવતા એક્સિડન્ટ થાય તો તમારો શું કરવાનું? પણ અમે આજ કરતા તો ઉભા નતો રહેતા. એવું પછી આગળ ઉભી રાખીને તમને જોયા એટલે તમે ભ્રમ 5 બાઈક લઈને આવતા એટલે ઉભું રાખી. પછી મળ્યા. મળે. હવે કેવું લાગ્યું અમને મળીને? તમને વિડીયો જોઉં છું રોજ જોવો છો? હા એમના તો ખાસ જોઉં છું કેમ કે રોજ એવા સુલુલુલુ કરે છે. હા કેટલા જણ છે? એક તો યાદ જ નથી કરતો. હવે અમે સોડા પીશું, થોડાક તાજા માજા થઈશું, કેમ કે ઉનાળો આવી ગયો છે, ગરમી લાગે છે, બરાબર છે? એનર્જી લૂઝ થઈ ગઈ છે, બધા એનર્જી ડ્રિંક પીશે હવે. લાગે એનર્જી ડ્રિંક યાદ છે બધા? ના ના એ નહીં, હા એ નહીં. જય માતાજી. નો આલ્કોહોલ. એ નહીં તા ઓનલી ફોર. જો તમને આ બતાવું બોર્ડ. સ્ટિંગ નહીં પીતા. સ્ટિંગ નથી પીતા. અમે કાકાને લીંબુ જલજીરા પીવા જઈએ, લીંબુ સોડા જ પીવાની અમારે. હા સ્ટિંગ નહીં પીતા. અમને ચાલુ કરી હતી પણ છોડી દીધી. હા ભાઈ પહેલો દિવસ એક્સપાયર ડેટ વાળી એક્સપેક્ટેડ વાળી મળી ગઈ પહેલા દિવસે, એટલે હવે બનતા સ્ટિંગ પીતા પીતા બનતા રહી ગયા છે. પેલા એવું લાગ્યું થોડીક ચાખવાની મળશે, પણ ચાખવાની એક્સપાયર ડેટ હતી. અને દ્વારકા કઈ વસ્તુ હતા? કેમ્પા. કેમ્પર મળી જ નહીં. કેમ્પરનું હવે ચાલુ થયું. અમે આવી ગયા છે વાસદ ચોકડી, જોઈ શકો છો તમે. ઉપર ચાલે છે બ્રિજ અને અહીંયા નીચેની સાઈડ છે આસુદર બાજુ જવાનો રસ્તો છે, બરાબર છે? અને અહીંયા આગળ રિપેર થાય છે બાઇક એવું. અને અમે કારા ભમર થઈ ગયા છે હવે. કોઈ કોમેન્ટમાં એવું કહેજો કંઈક ફેસ વોશ કે એવું કંઈક હોય સારા મેનું, તો અમારે લગાવીએ બગાય તો વ્હાઈટ થઈ જશે, બરાબર? પ્લાસ્ટર મારવું પડશે, પુટ્ટી લગાવવી પડશે અમારે, બરાબર છે? તો કંઈક હોય તો કોમેન્ટ કરી દેજો.
જો કાકા લાઈક સોડા નહીં કરતા બનાવે કમેન્ટ છે. કરશે અહીંયા. લાઈક નહીં કરતા કમેન્ટ કરશે. એટલે આપણે બધી માતાજીની બાધા બી કરી દીધી ને આખો બ્લોગ મારા મામાના છોકરા મારા મિલનભાઈ કરે તો આજે બ્લોગ ચાલુ અને સ્ટાર્ટિંગ એમને કર્યું હતું. હવે એ ઘરે ગયા છે. અમે બી હું કાલે છે બે ગાડી લઈને અમારા કરોડો રૂપિયા છે અમારી બેંકમાં. તો પિન ચેન્જ મતલબ એટીએમ નવું આવ્યું તો એટીએમનો પિન જનરેટ કરવાનો હતો. આપણે અહીં એટીએમનો પિન જનરેટ કરી અને જવાનું છે વડોદરા આપણે હેલિકોપ્ટર લેવા માટે. બરાબર અહીંયાથી પહેલાં તો ઘરે જઈએ. એને લખ્યું ને શાખા તમને લાગ્યું આ શારદા કે લખેલું બોલો અને શાખા અને શારદા દેખાય. શારદાના દીવાનો તો મિત્રો આ બ્લોગમાં બન્યા રહ્યા છે. હજુ ઘણી જગ્યાએ જવાનું છે આપણે અને આ સવારે થોડો મેં ફ્રી થયો, માઇન્ડ ફ્રી થયું. આ બ્લોગમાં બન્યા મજા આવશે. તો મિત્રો ફાઇનલી અમે અમારું હેલિકોપ્ટર લેવા નીકળ્યા હતા. એમાં તો આગળ જોઈ લો ખતરનાક ટ્રાફિક. અને અમારે બધા અમુક તો પાછા રોંગ સાઈડ આવે જો. આવું થાય છે અમારું. અને અમે એટલા દોરા દેખાય છે ને હા સામે ખોલી ગયું ભાઈ. ગાડીને પણ એવું છે એટલે આપણે આગળ જ નીકળવાનું. આપણે બ્રેક મારવાની જ ને આગળ જ વધવાનું એવું છે. હા એવું છે. તો અમે અમારું હેલિકોપ્ટર લઈને હું અને મારો ફ્રેન્ડ નીકળી ગયા છે પણ વચ્ચે ટ્રાફિક મળી ગયું અમને અને સમાચાર મળ્યા કે પેટ્રોલ ડીઝલ ખતમ થઈ ગયું. હવે ડીઝલ પૂરા પડશે કારણ કે આપણી ગાડી હેલિકોપ્ટરમાં બી ડીઝલ ખતમ થઈ જવાનું છે અને પેટ્રોલ પંપે બી નહીં મળતું. બરાબર તો શું થાય છે જોઈએ આગળ પેટ્રોલ પંપ મળે છે કે નહીં મળતું. તમારે મળે છે કે નહીં મળતું કમેન્ટ કરીને બતાવો મને.